હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે થર્મોડાયનેમિક્સ જે ડિપ્લોમા સેમ 3ની અંદર જે સબ્જેક્ટ આવે છે એના જે શોર્ટ ક્વેશ્ચન છે, એટલે કે જે 2 માર્ક્સની અંદર ક્વેશ્ચન નંબર 1 જે છે તમારો જે 14 માર્ક્સનો જે ક્વેશ્ચન છે એની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એ આપણે ડિસ્કસ કરવાના છે. તો અહીંયા જે બી પ્રીવિયસ જીટીયુની અંદર પૂછાયેલા છે એ બધા જ ક્વેશ્ચન્સ લિસ્ટ આઉટ કરેલા છે, જોડે એના આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની અંદર લખેલા છે. તો તમે વિડીયો શાંતિથી જોજો, આપણે સમજતા જઈએ અને તમે એની જોડે આન્સર બી પ્રિપેર કરતા જજો. કેમ કે આ જે 14 માર્ક્સ છે તમારા ક્વેશ્ચન નંબર 1ની અંદર જો 14 માર્ક્સ તમારા કન્ફર્મ થઈ જાય, 14માંથી 10 કે 12 માર્ક્સ જો આવી જાય, ઓકે, તો તમારા જે સ્કોરિંગ છે, જે સારો સ્કોર કરવાનો તમારો જે એમ છે એ તમારો પરફેક્ટ થઈ જાય. ઓકે, સો ક્વેશ્ચન જે છે ઓલમોસ્ટ પાછલા 6 કે 7 પેપરનું આપણે અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે. તો ક્વેશ્ચન જે છે એ ઘણા બધા ક્વેશ્ચન એવા છે જે રિપીટ થાય છે કન્ટિન્યુઅસલી. સો પ્રાયોરિટી જે છે તમે આ જે ક્વેશ્ચન છે એના ઉપર આપશો તો 100% તમારે સારા સ્કોર આવી શકશે. તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1થી. ડિફાઇન આઈડિયલ ગેસ, એટલે કે આઈડિયલ ગેસની વ્યાખ્યા આપો. આઈડિયલ ગેસ એટલે આદર્શ વાયુ. So gas which obey characteristic gas equation PV is equal to MRT is known as a ideal gas. એટલે એવો ગેસ કે જે લાક્ષણિક સમીકરણ છે તમને ખબર જ હશે, PV is equal to MRT, જે આ નિયમને પાલન કરે એને શું કહેવામાં આવે છે? આદર્શ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. તો બહુ ઇઝી ક્વેશ્ચન હતો આ તો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રિપ્રેઝન્ટ ધ ફોલોઈંગ ઓન ધ PVTS ડાયાગ્રામ. તમને પ્રોસેસ આપી દીધી હશે. આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ 2 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સની અંદર બી ડાયરેક્ટ પૂછાય છે. 2 પ્રોસેસ આપે તો 4 માર્કમાં, એક પ્રોસેસ આપે તો 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, તો આઇસોથર્મલ, બીજું નામ છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ. કોઈ બી પૂછી શકે. ઓકે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બી પૂછે અથવા તો આઇસોથર્મલ પૂછે તો તમે અહીંયા જોઈ શકો છો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એટલે ટેમ્પરેચર કેવું રહે એનું? કોન્સ્ટન્ટ રહે. એના પછી છે આઇસેન્ટ્રોપિક, એટલે કોન્સ્ટન્ટ એન્ટ્રોપી. ઓકે, TS એટલે એન્ટ્રોપી, તે કોન્સ્ટન્ટ છે. ઓકે, તમારે આ જ રીતે પેપરની અંદર બધી જ ડિટેલ લખવાની છે. પીવી ડાયાગ્રામ, TS ડાયાગ્રામ, પીવી ડાયાગ્રામ. ઓકે, સો ફૂલ માર્ક્સ તમને મળી શકે, બરાબર. જ્યાં .1, .2 દરેક વસ્તુ તમારે શું કરવાની છે? ઇન્ડિકેટ કરવાની રહેશે. ઓકે, એવી રીતે કોન્સ્ટન્ટ પ્રેશર, એને કહેવામાં આવે છે આઇસોબેરિક પ્રોસેસ. એના પછી છે કોન્સ્ટન્ટ વોલ્યુમ, એને કહેવામાં આવે છે આઇસોકોરિક પ્રોસેસ. ક્લિયર? તો આ તમારો સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો. થર્ડ છે ગીવ ડેફિનેશન ઓફ હીટ રિઝર્વર એન્ડ હીટ એન્જિન. હીટ એન્જિન અને હીટ રિઝર્વરની વ્યાખ્યા આપો. ઓકે, તો પહેલાં હીટ એન્જિનની જોઈ લઈએ તો શું કહે છે? અ સિસ્ટમ ધેટ વર્ક્સ ઇન અ સાયકલ, ધ મેઇન પર્પઝ ઓફ વિચ ઇઝ ટુ કન્વર્ટ ધ હીટ એન્જિન ઇન્ટુ હીટ એનર્જી ઇન્ટુ વર્ક. હીટ એન્જિન તો કે એવી સિસ્ટમ that work in a cycle that main purpose of which is to convert the heat energy into work energy. ઓકે, હીટ એનર્જીને શેમાં કન્વર્ટ કરે છે? વર્ક એનર્જી. તો એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે હીટ એન્જિન. ઓકે, સેમ વસ્તુ ગુજરાતીમાં બી. નેક્સ્ટ ડેફિનેશન જોઈએ. હીટ રિઝર્વર, the amount of mass with a very high thermal capacity in which the temperature does not change at all despite the exchange of heat energy. મતલબ એવું કહે છે કે એક બહુ મોટો અમાઉન્ટ કે જેની અંદર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, ગુજરાતીમાં જોઈએ. અતિ ઉચ્ચ થર્મલ કેપેસિટી ધરાવતો દળનો જથ્થો કે જેમાં હીટ એનર્જીની આપલે થવા છતાં તાપમાનમાં કોઈ પણ ફેરફાર થતો નથી. ઓકે, સો આ ડેફિનેશન ખાસ કરવાની, ઘણી બધી વાર રિપીટ થયેલી છે. નેક્સ્ટ જોઈએ. સ્ટેટ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક, શૂન્ય નિયમ. ઓકે, તો તમને આવડતો જ હશે, ફર્સ્ટ ચેપ્ટરમાં જ છે. વેન ટુ સિસ્ટમ આર each in thermal equilibrium with a third system, they are also thermal equilibrium with each other. This is known as the statement of the zeroth law of thermodynamics. જો બે સિસ્ટમ જે છે એ ત્રીજી સિસ્ટમ સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય તો એ બંને સિસ્ટમ બી જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે કે થર્મલ સંતુલનમાં છે તેમ કહી શકાય. અને આ જે નિયમ છે એને કહેવામાં આવે છે થર્મોડાયનેમિકનો શૂન્ય નિયમ.
એના પછી સ્ટેટ ટુ એપ્લિકેશન ઓફ બ્રેટન સાયકલ, તો પાવર પ્લાન્ટ છે, એરક્રાફ્ટ, એન્જિન છે. ઓકે, એનું મેં ગુજરાતી કરેલું નથી. એના પછી ગીવ ડેફિનેશન ઓફ સોર્સ એન્ડ સિંક. તો સોર્સ શું છે? તો કે એ હીટ એક્યુમ્યુલેટર ધેટ પ્રોવાઇડ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ હીટ ઇઝ નોન એઝ અ સોર્સ. જે હીટ સંગ્રાહક ઉષ્માના સ્વરૂપે ઉર્જા પ્રદાન કરતું હોય તેને સોર્સ કહે છે. ઓકે, અને સિંક શું કહે છે? The heat that absorbs the accumulator energy is called sink. જે હીટ સંગ્રાહક ઉર્જા ગ્રહણ કરવાનું એટલે કે એબ્ઝોર્બ કરવાનું કામ કરતું હોય એને શું કહેવામાં આવે છે? સિંક. ઓકે, સો આ રીતે જ આપણે FMHM અને સોમના બી 2 માર્ક્સના ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. ઉપર આઈ બટન પર તમને મળી જશે. એ સિવાય સોમના ન્યુમેરિકલ, FMHMના ન્યુમેરિકલ, એ બધી જ વસ્તુઓ આપણે સોલ્વ કરેલી છે. ક્લિયર? તો ઉપર આઈ બટન પર ક્લિક કરશો તો ત્યાંથી તમને બધું જ જોવા મળી જશે. એટલે થર્ડ સેમના તમારા જે મેઇન સબ્જેક્ટ છે એનું મટીરિયલ ઓલરેડી આપણે અપલોડ કરેલું છે. ઓકે, જેને બી આ PDF જોઈતી હોય, આ PDF જે છે શેરેબલ નથી, પેઇડ છે, બરાબર, ફ્રી ઓફ કોસ્ટ નથી. ફ્રી જોઈતું હોય તો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ જ શકો છો. જેને જોઈતી હોય PDF તો એ અમને ઇન્સ્ટાગ્રામ પર DM કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી સેમ નેમથી તમે સર્ચ કરશો ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ તો તમને ત્યાંથી મળી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિફાઇન પોઈન્ટ ફંક્શન એન્ડ પાથ ફંક્શન. પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શનની વ્યાખ્યા આપો. તો શું કહે છે? તો કે પહેલાં પોઈન્ટ ફંક્શન જોઈએ. ક્વોન્ટિટી હુઝ વેલ્યુ ડિપેન્ડ ઓનલી ઓન ટુ એન્ડ સ્ટેટ ઓફ અ પ્રોસેસ ઇઝ નોન એઝ અ પોઈન્ટ ફંક્શન. ઓકે, કોઈ બી ક્વોન્ટિટી છે કે જેનું મૂલ્ય જે એના એન્ડ પોઈન્ટ હોય એના ઉપર આધાર રાખે તો એને કહેવામાં આવે છે પોઈન્ટ ફંક્શન. એનાથી ઊંધું કે પાથ ફંક્શનમાં શું હશે? તો નામ પરથી તમને થોડો આઈડિયા તો આવી જ ગયો હશે. ક્વોન્ટિટી હુઝ વેલ્યુ ડિપેન્ડ ઓન ટુ એન્ડ સ્ટેટ ઓફ પ્રોસેસ એન્ડ ઓન પર્ટિક્યુલર પાથ. એન્ડ પોઈન્ટ પર તો ઇફેક્ટ કરે જ છે, પણ એના જે પાથ છે, જે પાથ પરથી પસાર થાય છે એના ઉપર બી ડિપેન્ડ કરે તો એને શું કહેવામાં આવે છે? પાથ ફંક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગીવ એની 2 એક્ઝામ્પલ ઓફ ઇરિવર્સિબલ પ્રોસેસ. ઓકે, તો અહીંયા બેની જગ્યાએ મેં 4 આપ્યા છે. પ્રેઝન્સ ઓફ ફિક્શન, હીટ ટ્રાન્સફર થ્રુ ટેમ્પરેચર ડિફરન્સ, થ્રોટલિંગ એક્સપાન્શન, કેમિકલ રિએક્શન. ઓકે, આ બધા શેના છે? તો કે ઇરિવર્સિબલ પ્રોસેસના એક્ઝામ્પલ છે. એના પછી જોઈએ ડિફાઇન પ્રોસેસ એન્ડ સાયકલ. સો અ પ્રોસેસ ઇઝ ડિફાઇન્ડ એઝ અ ટ્રાન્સફોર્મેશન ઓફ સિસ્ટમ ફ્રોમ વન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ટુ અનધર ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. ઓકે, તો એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં જે જાય એને શું કહેવામાં આવે છે? પ્રોસેસ. સાયકલની ડેફિનેશન જોઈએ. અ સાયકલ ઇઝ અ સિક્વન્સ ઓફ પ્રોસેસ ઇન વિચ સિસ્ટમ રિટર્ન્સ ટુ ઇટ્સ ઇનિશિયલ સ્ટેટ. ઓકે, જ્યારે સિસ્ટમ પોતાની શરૂઆતની અવસ્થામાંથી વિચલિત થઈ જુદી જુદી અવસ્થામાંથી પસાર થાય અને મૂળ અવસ્થામાં પાછી આવે તો તે સિસ્ટમને શું કહેવામાં આવે છે? કહેવામાં આવે છે સાયકલ કહેવામાં આવે છે. ઓકે, SFEE ઇક્વેશન. ઓકે, આ જે છે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. ઓકે, તેનું શોર્ટ ફોર્મ બી તમારે યાદ રાખવાનું છે, SFEE, સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. ઓકે, તો આ ઇક્વેશન જે છે તમારે એને યાદ રાખી લેવાનું છે. એના પછી ડિફાઇન આઇસોલેટેડ સિસ્ટમ વિથ વન એક્ઝામ્પલ. ઓકે, આઇસોલેટેડ સિસ્ટમનું તમારે એક્ઝામ્પલ આપવાનું છે. તો આઇસોલેટેડ સિસ્ટમ તમને આઈડિયા છે જ કે જેની અંદર એનર્જી અને માસ બંને જે છે એ બાઉન્ડ્રી ટ્રાન્સફર કરી શકતા નથી, મતલબ ક્રોસ કરી શકતા નથી. ઓકે, જ્યારે સિસ્ટમમાં ઉર્જા અને દળ બંને તેની બાઉન્ડ્રી ઓળંગતા ન હોય, ઓકે, બાઉન્ડ્રી ઓળંગતા ન હોય ત્યારે તેને કહેવામાં આવે છે આઇસોલેટેડ સિસ્ટમ. ઓકે, તો તમને ખબર જ છે કે જે આપણે થર્મોસ હોય એની અંદર ગરમ કોફી આપણે ભરીએ તો એ આઇસોલેટેડ સિસ્ટમ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. બીજું છે યુનિવર્સલ. ઓકે, બ્રહ્માંડ જે આપણે કહીએ છીએ એ બી તમે એને એક્ઝામ્પલમાં કન્સિડર કરી શકો. 12 નંબરનું જોઈએ ટાઈપ્સ ઓફ બાઉન્ડ્રી. ઓકે, આ ક્વેશ્ચન તો તમે કર્યો જ હશે. તો કે ફિક્સ બાઉન્ડ્રી, મૂવેબલ, રિયલ બાઉન્ડ્રી, ઇમેજનરી, ડાયથર્મલ અને એડિયાબેટિક. ઓકે, આ બધાનું ગુજરાતી કરીએ તો હું જે પ્રોનાઉન્સ કર્યું એ જ એનું ગુજરાતી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 13 નંબરનો. રાઇટ 4 કન્ડિશન ફોર સ્ટેડી ફ્લો. ઓકે, આ બી ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાયેલો છે. તો શું કહે છે? એનર્જી ફ્લો રેટ અક્રોસ ધ બાઉન્ડ્રી ઓફ અ સિસ્ટમ શુડ રિમેન કોન્સ્ટન્ટ વિથ ટાઈમ. જેટલો બી ફ્લો રેટ છે બાઉન્ડ્રી પર,
ઓકે, એ કેવો હોવો જોઈએ? કોન્સ્ટન્ટ હોવો જોઈએ. ઓકે, સેકન્ડ નિયમ શું કહે છે? ધ માસ ફ્લો રેટ ઓફ ઇચ ઇનકમિંગ ફ્લો શુડ રિમેન કોન્સ્ટન્ટ. જે ઇનકમિંગ છે, જેટલો બી ફ્લો રેટ અંદર આવે છે એ બી કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. ઓકે, પ્રવાહીના ગુણધર્મો કોઈ પણ બિંદુએ સમયાંતરે બદલાવા જોઈએ નહીં. એ જ કહે છે કે ભાઈ અચળ હોવું જોઈએ. થર્ડ જોઈએ, ધ માસ ફ્લો રેટ ઓફ ઇચ આઉટગોઈંગ ફ્લો. ઉપર જે નિયમ હતો, જે કન્ડિશન હતી ઇનકમિંગ ફ્લો માટે હતી, હવે છે આઉટગોઈંગ ફ્લો માટે. ઓકે, એના પછી જોઈએ, ધ ટોટલ માસ ઓફ ઇનકમિંગ ફ્લો શુડ બી ઇક્વલ ટુ ધ ટોટલ માસ ઓફ ફ્લો આઉટગોઈંગ ફ્લો. ઓકે, જેટલું ઇનકમિંગ થાય છે એટલું જ આઉટગોઈંગ હોવું જોઈએ. ઓકે, તો આ એટલે જે ફોર્થ કન્ડિશન છે સેકન્ડ અને થર્ડનું મિક્સ કરીને લખેલું. તો તમારે આ જે ચારે ચાર જે છે તમારે શું કરવાના? યાદ રાખવાના. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે આટલું. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા જે ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીશું. સો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળે, અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી જે પ્રિપરેશન છે તમારી એ પ્રોપર વેની અંદર થઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.